આપણા વ્લોગની શરૂઆત આપણે માં કુળદેવી ખોડિયારથી કરીશું. સુપ્રભાત. ચાલો દર્શન કરી લો. જય માં કુળદેવી ખોડિયાર. હું નાહીને તૈયાર થઈ ગઈ છું. હવે માતાજીના દર્શન કરી અને હું ઓફિસ જવા માટે નીકળીશ. બાય બાય. શરૂઆતમાં રસ્તામાં આવે છે બાલાજી જીત્રિયા હનુમાન મંદિર, જ્યાં હું રોજ સવાર સાંજ દર્શન કરવા માટે જાઉં છું. આ છે મારો ભોળિયોનાથ. હર હર મહાદેવ. હવે આપણે શનિદેવના દર્શન કરીશું અને શીતળામાના દર્શન કરીશું. જય શીતળામા. શનિદેવ સદા સહાય, નડે નહીં શનિદેવ. પ્રામ પ્રીમ પ્રો સહ શનીશ્વરાય નમઃ. જય શ્રી રામ. જય બજરંગ બલી. શક્તિ દો. પ્રસાદી તો પહેલાં લેવી પડે હો આપણે. હવે નીકળ્યા આપણે ઓફિસ જવા માટે. જલ્દીથી શૂઝ પહેરી લઈએ. નીકળી ગયા મોંઘી એસીવાળી બસમાં. આ વીઆઈપી માણસો હોય ને એવી ફિલિંગ આવે. આ ખાલી રસ્તો આપણા માટે જ બન્યો છે, કોઈ ટ્રાફિક જ નહીં. ખાલી એસીવાળી બસ જ ચાલે. રિંગ રોડ. દાદા એ લાકડી લઈને ઊભા છે. કોઈને મારવાની નથી ને દાદા? મારતા નહીં, હમણાં વય જ જાય છે. 1 કરોડ કા બેગ. 1 કરોડ. આપણે પહોંચી ગયા છે રિલાયન્સ મોલ. ઇટ્સ માય વર્ક પ્લેસ. પગલાં પાડી દીધા છે રિલાયન્સ મોલમાં. વેલકમ. આપણા પગ ન દુખે ને એટલે છે ને લિફ્ટ રાખવામાં આવેલી છે. પણ આપણે રહ્યા ગુજરાતી, આવું ધીમે ધીમે આપણે મેળ ના આવે એટલે આપણે અહીંયાથી ચાલવાનું શરૂ કરી દીધું, જેથી ડબલ સ્પીડ થઈ જાય, લિફ્ટની અને આપણી ચાલવાની. તો આપણે જલ્દી પહોંચી જાય. આ છે અહીંનો 2nd ફ્લોર. જોઈ શકો છો કેટલો સરસ મજાનો છે. વીઆઈપી જેવી ફિલિંગ આવે ને અહીંયાથી. પાછી આપણે સીડી ચડવાની. જો આખું કાચનું છે. આપણે બસમાં બેસીએ તો કેવી વિન્ડો સીટ મળે એવી વાટ જોતા હોય, એ તો આખું કાચનું જ છે. જોવાની ખૂબ જ મજા આવે. આ ટોઈસ 3rd ફ્લોર છે. ક્યું મૂવી જોવા આવવાના છો કમેન્ટ કરો. કઈ ગાડી લેવાની છે? હાલો જલ્દી બધી બુક કરાવી લઉં છું. હું જાઉં છું ચા પીવા માટે, કેમકે સવારમાં મને પહેલાં ચા જોઈએ. આપણે આવ્યા ગયા છે કાઠિયાવાડી કસુંબામાં ચા પીવા માટે. આ મારું કાઠિયાવાડ. હા, જઈએ ચા લેવા માટે. કેટલી સરસ ડિઝાઇન છે. જો ચા લઈ લીધી છે આપણે. ચા વિના મને ચેન પડે નહીં. #ચાય લવર પીવી છે. ચાની ચુસ્કી. એક ચુસ્કીમાં કેમ વિસ્કીમાં એ લોકોને મજા આવતી હોય, એમ અમને ચાની ચુસ્કીમાં નશો ચડે છે. સિપ સિપ. કાઠિયાવાડી કસુંબો છે ને સરસ. હવે આપણે પાછા નીચે ઉતરી જઈએ, કેમ કે આપણે ઓફિસમાં જવાનું છે. ચા તો પીવાઈ ગઈ છે, હવે કામ બી કરવું પડશે. કેટલી સરસ લાઇટો છે. એકદમ લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જેવું લાગે ને. હજી 1 ફ્લોર આપણે નીચે જવાનું છે.
ખિડકી. કોઈના જીવનમાં, કોઈના અંતરમાં સુગંધ આવે ને એવો પરફ્યુમ વિચારવામાં આવે છે. હવે આપણે મંગળસૂત્ર પહેરી લીધું છે કંપનીના નામનું. કેવા સરસ ફૂલ છે, પણ કોઈ આપવાવાળું જ નહીં. સૌથી મોંઘી ખર્ચો કરાવતી 4 વ્હીલ. જો આ લોકોની લાઈફ કેટલી, એમ કહેવાય ને કે આપણે 3 ટાઈમ સરસ જમવાનું મળે છે, પણ આ લોકોને એ બી નથી મળતું. કેવું પપોડું વાળીને ખાય છે. રોટલીનું પપોડું વાળીને તમે ખાધું જ કોઈ દિવસ? મેં તો ખાધેલું જ. આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે આ લોકો રોડ ઉપર બેસીને ખાય છે, આપણે ઘરમાં બેસીને 3 ટાઈમ ભોજન જમીએ છીએ. ભગવાન કોઈને ભૂખ્યા ના સુવડાવે, જમાડીને જ સુવડાવે. એ પછી રસ્તામાં ખાય કે ગમે ત્યાં ખાય, ઘરમાં ખાય. પાછા આપણે બસમાં બેસી ગયા. આ પેઇન્ટ કરેલું છે. કોઈને એમ લાગે કે સ્ટીકર ચોંટાડી દીધું હશે. મારાથી તો સીધી લાઈન નહીં થતી, એ આડી થઈ જાય છે. આ છે રીંગણો રાજકોટ, કેસરીયો રંગ, ગીરનો હાવજ. એ બાલાજીના 2 કુરકુરે દેતા જાઓ. આવડી મોટી કેપ્સ્યુલ કોની છે ભાઈ? લઈ લો. ઉઘરાણીવાળા જોઈ લો. લાઇસન્સ દીખા, લાઇસન્સ. આ છે મારું વર્ક પ્લેસ. અહીંયા પાછા ઉઘરાણીવાળા. આવડી મોટી બિલ્ડિંગ બને છે, ખબર નહીં રાજકોટમાં મારું ઘર ક્યારે બનશે. હું તો ભાડે જ રહેવા આવી છું એવું લાગે છે. એક અહીંયા ઉઘરાણીવાળા. માધાપર આવો એટલે 2 જગ્યાએ, એક જગ્યાએ માસી, એક જગ્યાએ પોલીસવાળા. 2 ઉઘરાણીવાળા તો હોય જ. એ વરાજાની ગાડી ગઈ હો હમણાં. 500. વરાજાની ગાડીને તો ક્યારેય ના મૂકે માસી, પકડી જ લે. હું ને મારો ભાઈબંધ. આપણે પાછા ઘરે જઈએ. આ દાદા હજી અહીંયા જોવા છે. થાકી નહીં ગયા, અને ઘરે છોકરા વાટ નહીં જતા. જાઓ દાદા, ઘરે જાઓ. પાછા આવી ગયા આપણે મંદિરે, કેમ કે હું સવાર સાંજ બંને ટાઈમ મંદિરે જાઉં છું. ક્યાં છે મારા મહાદેવ? ગોતું. અહીંયા છે મારા કાળભૈરવ દાદા, જેમને પહેલાં નમન કરવા. અને આ છે મારા પોળિયાનાથ, મારા મહાદેવ. સાંજે આવીને એમની સાથે ખુસુર ફુસુર કરવાની. આજે ઓફિસમાં આમ થયું તેમ થયું, કેમ કે અહીંયા રૂમ રાખીને રહે તો મમ્મી પપ્પા હારે ના હોય, તો બધી જ વાતો સાંજે આવીને મહાદેવને કરવાની. તમે જલ્દીથી દર્શન કરી લો, પછી આપણે વ્લોગ અહીં પૂરો કરીએ. મારા દિવસની શરૂઆત પણ મહાદેવથી થાય છે, અને દિવસ પૂરો તો પણ મહાદેવથી થાય છે. અહીંયા એક્સિડન્ટ થઈ. તો ચાલો વ્લોગનું અહીંયા જ સમાપ્ત કરીએ. બોલો નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ મહાદેવ.